શ્રી સંદેશજી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ વડોદરા ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ ડભોઈ નાઓએ જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ છે. આધારે આજરોજ ડભોઈ પોલીસના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ઇકો ગાડી કે જે 16C5870 એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ ડભોઈ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હોવાની બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોને સદ્દર બાતમીવાળી ઇકો ગાડીની વોચમાં રહેવા પીઆઈ કે જે ઝાલાએ એડી સ્ટાફને સૂચન કરતા પોલીસ સ્ટાફના માણસો 2 પંચોના માણસો સાથે સદ્દર ગાડીની વોચમાં પહોંચી ડભોઈ તાલુકાના થુવાવી પાસે વોચ રહી ઉપકૃત બાતમી હકીકતવાળી ઇકો ગાડી ડભોઈ તરફના રોડ તરફથી આવતા તેના ચાલકને ઊભો રાખી પોલીસ સ્ટાફના માણસોને તેને પકડી સદર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના લાના ક્વાર્ટર મળી કુલ નંગ 240 કુલ કિંમત ₹32,400 તથા ગાડીની આશરે કિંમત ₹5 લાખ મળી કુલ ₹5,32,400 નો ગેરકાયદેસરનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રેડ દરમિયાન હુમાનસિંહ પુનાભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ગામ ચિસાડિયા પટેલ ફળિયું ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.